કોમેન્ટ કરજો. ના ખબર પડી હોય ને ઈ હે ને પણ સાના મને બેઠા હું રહી. કામ ઈ તો કે પેલા પણ તું કેવા હું માંગે ઈ મને કે ની પેલા ઈ આ કામ નો કરી શકે, કોઈને ખબર હોય તો કેજો. હવે એ આ કેને નાખ્યા પાછા? એ આ તો મને પૈસા નાખ્યા નાખ થઈ. રેડી પહેલી વાર ગૂગલ પ્લે ચાલુ કર્યું છે એ તો મારે જ કઠણાયું છે, કારણ કે પછી એના કામ કેવા છે. ત્યાં માણા અહીંયા ઊભીને લઈ લઈએ આમ કરીને, પણ એને કેરી ગઈ હાલે. તઈને જ ખાવી મારે. ગુડ મોર્નિંગ ગાઈઝ, મજામાં બધા મજામાં જઈશો તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજે તો હું વહેલો ઉઠી ગયો છું. વરસાદ હજી યથાવત એવી જ રીતે છે. કાલે વરસાદના લીધે પપ્પા ને મમ્મી એ પણ નથી આવ્યા હજી. સિલોદર હલવાયેલા હે એ, કારણ કે પાણી નડે ને તો એમ કે ખારો આવી ગયો અમારે અહીં. તો સિલોદરમાં ખારો આવી ગયો ને મમ્મી ને પપ્પા હલવાઈ ગયા છે અહીંયા. હવે કદાચ આજે આવે તો આવે, પણ આજે પણ હજી વરસાદ ચાલુ છે. એમની પાસે તો રિક્ષા છે આવવા માટે, એ આવી જશે, કંઈ ચિંતાજનક છે નહીં. લાખું મને ચા પીવો છે અત્યારે, એટલે એ હે ને શું કે ખબર કે ચા હોય તો દ્યો, એટલે એવું એમ ના કહે કે ચા બની ગયો છે, ચા બની ગયો હોય તો લાવો, ચા હોય તો દ્યો, બરાબર, ફોર્સ ના કરે આપણે. તો એના માટે જો ચા બનાવવું છે, અહીંયા દૂધ છે, પછી નાની ટોપડી છે અને વોટર છે થોડુંક. બધી વસ્તુ અમારે અહીંયા જ હોય બાજુમાં, બરાબર. ફ્રીજની તો વાત પૂછોમાં, 6,000 રૂપિયો એમને એમ ગયો. અત્યારે ગુડ મોર્નિંગમાં એક બેડ ન્યૂઝ આપી હતું, કારણ કે ફ્રીજ ફેલ થઈ ગયું છે. 6,000 રૂપિયાનું ફ્રીજ લીધું. ઓલું ફ્રીજ હતું જૂનું વોલપુરનું, 14 થી 15 વર્ષ સુધી ચાલ્યું હતું. હા યાર, પણ તમે કહો કે ભાઈ તો નવું લઈ લેવાય ને, કારણ કે ભાઈ કોઈ પણ, હું છે ને એવો માણસ છું કે ભાઈ કોઈ મને એમ કહે ને કે ભાઈ આ વસ્તુ સારું છે લઈ જાઓ, હાલશે, મારી ગેરંટી છે. પછી એ ભાઈને ફોન કર્યો તો ભાઈ કે એમાં ઇલેક્ટ્રિક વસ્તુ છે, કોઈ જવાબદારી ના હોય. કાંઈ વાંધો નહીં યાર, જે જેનો ભગવાન. તો આપણે નવું ફ્રીજ લઈ લેવું, બીજું કંઈ નહીં. હવે તો પહેલાં લાખું મને ચા બનાવી દઉં ને પછી એના માટે પણ ચા બનાવું. તો એ ઉઠે ત્યાં સુધીમાં હું ચા બનાવી દઉં. તો ચા બનાવી દઉં, પહેલાં લાખું મને ચા આપી દઉં, પછી એના માટે પરોઠો બનાવશે. સાંજની રોટલી હોય ને એનો જ પરોઠો બનાવશે, એ જોજો, હમણાં હું તમને બતાવીશ. ચાલો, થોડુંક પાણી નાખશું આપણે, બરાબર. પણ આવી ગયો ને એટલે હવે ચા એને ઉતારી લઈને લાખું મને જલ્દીથી નાખી દઉં. ક્યારના બોલ કહેવાય કે જલ્દી ચા હોય તો દ્યો, એમ કે. ચા કેવો બન્યો છે, એકદમ મસ્ત બન્યો છે. મસ્ત જ બન્યો છે. હમણાં ઉઠશે ને દર્શના તો એ જ કહે કે કેવો બન્યો છે, એને જ પૂછી હું. તો પણ મિત્રો આજે 9 તો વાગી ગયા છે. એને એમ કે હું વહેલી ઉઠી ગઈ છું. હમણાં એની મારી ઉપર રહે નહીં કે શું છે આ બધું, આ પાણી 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 કર્યું છે રસોડામાં. તો હું ગાઈઝ આ ગોરો પણ ભર્યો છે ને આ કેલ્બો પણ પાણીનો મેં ભર્યો છે. થોડુંક પાણી ઠલવાનું હતું અને હમણાં જો આવી ગઈ છે. આવી ગઈ ને તો આખું માને છે ને ઓનલી ફોર કેરી, સવાર બપોર સાંજ, જે ડૉક્ટર આપે ને મેડિસિન્સ એની ઘોડે લઈ છે કેરી, સવાર બપોર સાંજ. તો કેરી પૂરી થઈ જશે પછી શું થવાનું લાખું માનું દેશું. કઈ નહીં. હવે એને એક વસ્તુ ઉપર એક ધ્યાન વયું ગયું હોય કે નહીં મારે ખાવું જ છે, હવે તો ખાવાનું છે, બીજું કંઈ નહીં. આજે તો દર્શના માટે सब कुछ लेके आऊंगा मैं, सब कुछ यानी कि खाने के लिए भगत,
सब कुछ तो देखती है कि ये क्या लेके आएगा इंसान बुड़बक, ऐसा ही सोचती है मेरे बारे में। लेकिन मुझे भी अच्छा लगता है ये कि ये सोचने वाली तो है मेरे साथ। कोई कोई ने तो नसीब में ना हुई, मारा नसीब में से भाई एडजस्ट कर रहा हूँ एडजस्ट। અમારે અત્યારે કેરી પરોઠા અને ચા બધું લાખુમાને પણ નાસ્તો આપી દીધો હોય અને લાખુમાં મારા દાદી છે હો કોઈ કન્ફ્યુઝન હોય તો કે કાઢી નાખજો। इस छोकरी का क्या करना है मुझे भगवान को समझ नहीं आ रहा है। મને શું કે ખબર એ કે દાળ છે ને વધુ વધુ લઈને ખાવાની। શું કામ ખબર? કારણ કે દાળ વધી ગઈ છે। દાળ શું આજ શું બનાવ્યું? દૂધી દાળ બનાવી છે। લાખુમાન જમવાનું આપી દીધું, હુઈ ગયા લાખુમાં। હવે અમારે બેન જમવાનું બહુ ભૂખ લાગી એટલે હું તો બેસી ગઈ। હાલો 9 વાગે ગયો તો 9 10 11 12 1 ને 2 અઢી જેવું થયું છે। અત્યારે છાસના 2 ગ્લાસ પીધા છે જમીને, પાણી નથી પીધું કારણ કે પાણી છે ને યાદ જ ન આવ્યું યાર, યાદ જ ન આવ્યું યાર પાણી પીવાનું। એમાં કઈ આજ પાછું એક તો આ વરસાદી માહોલ છે ને એટલે કંઈ ખબર જ નથી રહેતી પાણી પીવાની। એના કામ કેવા છે? ત્યાં માણા અહીંયા ઊભીને લઈ લઈએ આમ કરીને, પણ એને કેરી ગઈ હાલે કઈ ન જ ખાવી મારે, એક તું ખાઈ જાય। યાર કેરી પોસી પડી ગઈ અને ઠંડી તો જો થઈ ગઈ, ફૂલ ઠંડી થઈ ગઈ, ફૂલ ઠંડી કેરી થઈ ગઈ યાર। એક જણું છે જ આપણે કેરી ખાવા વાળા। હા કોણ? દાદીમાં મમ્મી એવી કેરી દ્યો ને, ઈ ખારી દેજો હો, લાલ કલરની। ઓલી નાની હતી ગયા આ બહુ મીઠી છે। વાહ, એટલી બધી ખવાય કઈ? હા તારે ગજેટલી ખાવી હોય। ગાઈઝ હમણાં થયું કેવું ખબર? આ હિરોઈનીએ હે ને આંખ ઉપર પટ્ટી બાંધીને આ મૂર્તિ તૈયાર કરી, એટલે એ એનો પ્રેમી હે, આ એનો પ્રેમી સામે આવી ગયો। હવે બોલ ગબ્બ ગજબ હો ભાઈ, ગજબ ગજબ આઉટસ્ટેન્ડિંગ। મિત્રો આજે અમારા માટે ખુશીની વાત છે, દર્શનાએ આજે ફર્સ્ટ વાર પહેલી વાર ગૂગલ પ્લે ચાલુ કર્યું છે। એ તો મારે જ કઠણાયું છે કારણ કે પછી હવે એ આ કેને નાખ્યા પાછા? એ આ તો મને પૈસા નાખ્યા નાખ થઈ। રેડી? આવડી ગયું? વાહ આવડી ગયું। 1 રૂપિયો એક જ રૂપિયો નાખવાનો છે આમાં। મને એને 2 રૂપિયા મોકલા, 1 રૂપિયો પહેલા મોકલો, 1 રૂપિયો અત્યારે મોકલો। હાવ ઓલું કરવું હોય તો ઉપર હાવ હમણાં તે કઈ 52-96 માર્યું હતું। મને 2 રૂપિયા નાખ્યા ને હું એને પાછા ઈજ ટાઈમ ઉપર એને નાખી દઉં 2 રૂપિયા। મને કે તારે 2 રૂપિયા વધી ગયા ને, હવે હું જીવ તારે યાર ખેલા રાખી રૂપિયો નાખે હંમેશા કે તો કે બધી ના ભાઈ જો આ વસ્તુ મજાકમાં ના લેવાની હોય, ખબર? રૂપિયો Serious નાખીને છે। ખાતું ખાલી કરી નાખ ને એનું એકાઉન્ટ ખોલાવ્યું તો મેં પેલી ધનરાશિ કેટલી નાખી હતી ખબર? 1111 4 એકડા। ગાઈઝ આજે હું બધાના આજે હું તમારા બધા ગાઈઝ આજે તો હું બધાને એક વાત ક્લિયર કરી દઉં કે કોઈ પણ છોકરી કે લેડીઝ કે વુમન હું કે કઈ સમજાતું નથી, પણ તું કેવા હું માંગે મને કે નહીં પેલા ઈ આ કામ નો કરી શકે, કોઈને ખબર હોય તો કેજો। કી કામ? અને સોડી તૂટી છે એની હેસિયત બહારનું કામ છે ઈ। હું પણ કેતો કરી એ કામ કરી જ ન શકે। ખબર જેને ખબર પડી ગઈ હોય ને એ કોમેન્ટ કરજો, ના ખબર પડી હોય ને એ હે ને પણ તાના મને હું બેઠા રહી કામ ઈ તો કે પેલા આ એ બોતડું છે હા અટણ આવા ટાઢા વાતાવરણ નો બોલો આને ટીપા પડે ગરમીના, આને શું કેવું અમારે અત્યારે ક્યાંય કોઈ તું બોલની કે હું કામ ન કરી શકે? પણ હું આ પૂછું જ ખરી હું કામ ન કરી શકે કે ને
તું કે મેં તને પૂછ્યું. મને તો કોઈ આઈડિયા નથી હો. રિક્ષાનું હાંકી શકે, રિક્ષા હાંકી શકે, તમારું કામ જ નથી. કેરીનો વેચી શકે તો કેરી વેચવામાં તો હું ગમે તો સ્ત્રી વેચી શકે. તો હું ન કરી શકે. ગાડીનો હા ગાડી તો હાંકી શકે. ગાડી હાકી બધી શકે, ગાડીઓ એક્ટિવા હાકી લે, ખટારો હાકી લે, ખટારો. પ્લેન હાકી લે, ટ્રેન હાકી લે. ખટારો નો હાકે જીગુ, એ બીજું બધું હાકે હો. કેને હવે કીધા જેવું નથી. કે તને કે એન ઘરવાળાને કે ઘરથી બહાર ન જવા દે એમ એમ ઈ તો તું ભેગી જ આવે અને હું કે સો બાપા કે ને તું હવે કે તમારું કામ જ નથી. હવે એક થપ્પડ માર દેવો નહીં કે તો ઈ તમારું કામ જ નથી. અમારું તો કઈ કામ નથી. અમને તો કોઈ ખાટલે ખાવાનું દઈને હુવા દે તો બસ આપણે એટલું જ જોઈએ. તોય તમે ઈ કામ નથી કરી શકતા. વિડીયો નથી બનાવતા તો ઈ તો હું જ બનાવું છું વિડીયો. તો હું કેવું હોય તો કે બાકી હું અહીંથી ઊભી થઈને વહી જાઉં નથી કેવું. ઇરિટેટ તને ખબર હોય તો કે. મને કઈ ખબર નથી. એના થોડી ખબર હોય કોઈને કે તું હું કેવા માંગે હે. ખોટી ખરાબ કોમેન્ટો આવે પછી માથા પટકાવો જ થાય. કેમ યાર પછી મને એક તો ખરાબ કોમેન્ટો આવે ને મને ન ગમે. ખરાબ કોમેન્ટો આવે ને જેના ઘરમાં એવું વાતાવરણ હોય ને, એવું થયું હોય ને, એના ઘરમાં બોલતા હોય ને, એ તો એવી કોમેન્ટ કરતા હોય એટલે એનું કઈ ધ્યાનમાં લેવાનું નહીં. એના ઘરમાં એવું બોલતા હોય એટલે ઈ આપણે બોલે. આપણે એવું વિચારીએ કે ઈ આપણે બોલે છે. આપણે એવું વિચારવાનું નહીં કે ઈ આપણે બોલે છે. આપણે આપણું કામ કરીએ છીએ. હું તો કે તમારું કામ નથી. આ વિડીયોની અંદર કોમેન્ટમાં જવાબ મળી જાય તને. જો ખરાબ કોમેન્ટ હોય એવી હું પછી વિડીયો નહીં બનાવું. શાબાશ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હે તો શું મહેંદી કરે છે અત્યારે દર્શના. મહેંદી નથી કરતી. જે 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 લખું છું જે 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 એમાં લોટ પડ્યો હે ને એને હું હવાર હાટું 2 કરી નાખી. 2 રોટલીનો લોટ રોટલીનો એ હવાર હાટું 2 રોટલી કરી નાખી. રોટલી ખાવી તો હું કરી દઉં જીગુર રોટલી. હા ત્યારે પાછી જાય કરે ડ્રિંક. ખાસ કરીને આ ડ્રિંક પીવું જોઈએ. આજે મેં સવારે નહોતું એને બનાવી દીધું, ભૂલી ગયો હતો. ભૂલી એટલે કે મારે થોડુંક કામ હતું ને, તો પછી એ કામમાં હું લાગી ગયો હતો. તો અત્યારે જો એનર્જી ડ્રિંક કેમ બાકી એકદમ બ્લર દેખાય ને, આમાં હે ખાંડ, લીંબુ અને નિમક અને વોટર સાદું. તો અત્યારે ગાઈઝ એને લીંબુ શરબત આપું છું લાસ્ટ. લે પીને કેજો એ કેવો બન્યો છે. સારો છે.
હું કે હું કહેતો હતો એમ કહું? એમ કહું કે એમ કહેતો હતો કે ચૂપ રહેવાનું કામ તમે ન કરી શકો. જીપ કેવા હાટું દીધી તો એને કે બોલવા હાટું જ દીધી ને. તો કેના આમ બોલે તું પણ? બધાય હું જ્યાં જરૂર પડે અહીંયા બોલવાનું, હમ ન પડે તો નહીં બોલવાનું. હમ